નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં તેમની કર્મભૂમિ બારડોલી જશે। ભૂપેન્દ્ર પટેલ અહીં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે અને 15 દિવસીય વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન આજે ગુજરાતમાં પૂર્ણ થશે। સરદાર પટેલની 150મી જન્મજયંતિનું આ વર્ષ દેશભરમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા કાર્યક્રમોથી ઉજવાઈ રહ્યું છે। ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ બારડોલીમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે। આ 15 દિવસીય અભિયાન 29 મેના રોજ ઓડિશાથી શરૂ થયું હતું અને આ રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ શિવરાજસિંહ ચૌહાણ અત્યાર સુધીમાં ઓડિશા, જમ્મુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પંજાબ, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને દિલ્હીના ખેડૂતો સાથે વાતચીત કરી ચૂક્યા છે। આજે તેઓ ગુજરાતના બારડોલીમાં ખેડૂતોને મળશે અને તેમની વ્યવહારિક સમસ્યાઓ પર ચર્ચા કરશે।